ખેડૂત મિત્રો, શું તમે જાણો છો દવાની બોટલ પર લખેલા ગુપ્ત શબ્દો જેવા કે AI, LD50, PHI વગેરેનો અસલી મતલબ શું થાય? તો ચાલો ફટાફટ સમજીએ. પહેલો શબ્દ છે AI, એટલે કે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ. આનો મતલબ એવો થાય કે દવામાં જે અસલી ઝેર છે, એટલે કે મુખ્ય દવા છે તે કેટલા ટકા છે. ઉદાહરણ તરીકે ઇમિડાક્લોપ્રિડ 17.8 SLમાં 17.8% એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે 17.8% મુખ્ય ઝેર ઇમિડાક્લોપ્રિડ હોય છે. બાકીનો જે ભાગ હોય છે તે માત્ર પ્રવાહી અથવા તો દ્રાવક તરીકેનું કામ કરે છે. ત્યારબાદ બીજો શબ્દ છે W/W, એટલે કે વેટ બાય વેટ. આનો અર્થ એ છે કે દવામાં રહેલા મુખ્ય તત્વનું માપ વજનના આધારે નક્કી થયું છે અને દવામાં તે તત્વ વજનના આધારે કેટલા ટકા છે તે દર્શાવે છે. જેમ કે ઉલાલામાં રોનિકામિડ 50% W/W લખેલું હોય તો એનો મતલબ એવો થાય કે 100 ગ્રામ દવામાં રોનિકામિડનું પ્રમાણ 50 ગ્રામ છે. ત્યારબાદ બીજો એક શબ્દ છે REI, એટલે કે રી એન્ટ્રી ઇન્ટરવલ. REI નો અર્થ એવો થાય કે દવાનો છંટકાવ કર્યા પછી ખેતરમાં ફરી પ્રવેશ કરવા માટે કેટલો સમય રાહ જોવી જોઈએ. ખેડૂતો અને મજૂરોની સલામતી માટે આ ખૂબ મહત્વનું છે. સામાન્ય રીતે હલકી દવાઓમાં REI 24 કલાકનો હોય છે, જ્યારે બહુ ઝેરી દવાઓમાં 48 કલાક સુધી ખેતરમાં જવાની મનાઈ હોય છે. ત્યારબાદ બીજો એક કોડ છે PHI, એટલે કે પ્રી હાર્વેસ્ટ ઇન્ટરવલ. આ સૌથી મહત્વનો કોડ છે. આનો મતલબ એવો થાય કે દવા છાંટ્યા પછી પાકને કેટલા દિવસ સુધી બજારમાં વેચવા ન લઈ જવાય, જેથી ખાનારને ઝેરની અસર ન થાય. ઉદાહરણ તરીકે સમજીએ તો જો તમે શાકભાજીમાં રિજેન્ટનો છંટકાવ કર્યો હોય તો તેનો PHI આશરે 7 થી 10 દિવસનો હોય છે, એટલે કે 10 દિવસ સુધી આ શાકભાજીને બજારમાં વેચાણ અર્થે ન લઈ જવાય. આ કોડ ખાદ્ય સુરક્ષા માટે ખૂબ મહત્વનો છે. ત્યારબાદ બીજો એક કોડ છે LD50. તેનો મતલબ થાય છે લેથલ ડોઝ 50. આ આંકડો બતાવે છે કે દવા કેટલી ઝેરી છે. આ આંકડો જેટલો નાનો, દવા એટલી જ વધુ ઘાતક હોય છે. ખેડૂત ભાઈઓ, આ કોડ ખૂબ જ મહત્વના છે, એટલે આ રીલને સેવ કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. અને હા, આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા સાથી મિત્રો સાથે આ રીલને અવશ્ય શેર કરજો. આવી પાકી અને સચોટ માહિતી માટે એગ્રી જ્ઞાન ગુજરાતને અત્યારે જ ફોલો કરી લો. જય જવાન, જય કિસાન.